નમસ્કાર મિત્રો, હું જયેશ જેઠવા આપ સૌનું મારી ચેનલ નોલેજ વર્લ્ડમાં હાર્દિક સ્વાગત કરું છું। આ ચેનલની અંદર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના સરળ સમજૂતી સાથેના વિડીયો, શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ અને અવનવા જ્ઞાનને લગતા વિડીયો મૂકવામાં આવે છે। તો આવા વિડીયો જોવા અને નોટિફિકેશન મેળવવા માટે આજે જ નોલેજ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલ લાલ અક્ષરે લખેલ સબસ્ક્રાઇબ બટન દબાવો અને ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આ ચેનલના તમામ નોટિફિકેશન આપને સૌ પહેલા મળી રહે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે શીખવાના છે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ। આગળ આપણે પ્રકરણ નંબર 1 જોયું હતું સંખ્યા પરિચય, જેમાં આપણે સંખ્યા વિશે પરિચય મેળવ્યો હતો। નાની સંખ્યા કોને કહેવાય, મોટી સંખ્યા કોને કહેવાય તેના વિશે જાણકારી મેળવી હતી। સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા પણ આપણે એ પ્રકરણમાં શીખ્યા છે, બરોબર। હવે આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે, તો કે આ પ્રકરણમાં આપણે પહેલા તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય અને પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તે શીખવાનું છે। ત્યારબાદ આવી સંખ્યાઓને એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા કોને કહેવાય તેના વિશે શીખવાનું છે। ત્યારબાદ તેના દરેકે દરેક ગુણધર્મો છે, એટલે કે સંવૃત્તાનો ગુણધર્મો છે, સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમનો નિયમ, સરવાળા અને ગુણાકાર માટે જૂથનો નિયમ એટલે કે જૂથનો ગુણધર્મ, અને ત્યારબાદ છેલ્લે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન એટલે કે વિભાજનનો ગુણધર્મ છે તે પણ આપણે આમાં શીખીશું। તથા શૂન્ય અને એક જે સરવાળા અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, એટલે કે શૂન્ય છે તે સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે અને ગુણાકાર છે તે એક છે તે ગુણાકાર માટેની તટસ્થ ઘટક છે, તેના વિશે પણ આપણે જોઈશું। અને સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર છે તે પણ કરીશું, અને છેલ્લે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ છે તે પણ આપણે આમાં શીખીશું। તો વિડીયોને અંત સુધી નિહાળજો અને શરૂઆત આપણે કરીશું હવે પ્રાકૃતિક સંખ્યાઓથી। તો પ્રાકૃતિક સંખ્યાઓ પહેલા તો કોને કહેવાય, બરોબર। પેલું જ છે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, તો જ્યારે પણ તમને કોઈ વસ્તુ આપે અને આ વસ્તુની તમને ગણતરી કરવાની કહે તો તમે ક્યાંથી ગણતરી કરશો, તો કે એકની ત્યાંથી, બરોબર। તમને જ્યારે પણ 1 થી 100 અંક સુધીના એકડા લખવાના કહે ત્યારે પણ આપણે 1 ની ત્યાંથી શરૂઆત કરીએ છીએ, અથવા તો જ્યારે તમને 10 ચોકલેટ આપવામાં આવે અને ગણતરી કરવાની કહે ત્યારે પણ તમે 1 ની ત્યાંથી ગણતરી છે તે શરૂ કરશો। તો આ જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે તેને આપણે ગણતરીના આંકડા તરીકે પણ લઈ શકીએ, બરોબર। હવે મેદાનની અંદર તમારે કાંકરા, અસંખ્ય કાંકરાઓ છે, પરંતુ તમે તેની ગણતરીની શરૂઆત છે તે ક્યાંથી કરશો, તો કે 1 ની ત્યાંથી કરશો, બરોબર। એવી રીતથી પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે નેચરલ નંબર તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર। નેચરલ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ, અને જેને આપણે નેચરલ ઉપરથી n વડે આપણે એને દર્શાવી શકીએ, બરોબર। n બરાબર, તો હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો કે શરૂઆત થાય છે 1 ની ત્યાંથી, ક્યાંથી, 1 ની ત્યાંથી। તો 1, 2, 3, 4, 5 થી લઈ અને અનંત સુધીની એટલે કે ઇન્ફિનિટિવ, આ જે નિશાની કરી છે તે ઇન્ફિનિટિવની કરી છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે 1 થી શરૂઆત કરી અને અનંત સુધી સંખ્યાઓનો ગણ છે, જેને આપણે n વડે છે તે પણ દર્શાવી શકીએ છીએ, બરોબર। હવે શા માટે અસંખ્ય સંખ્યાઓ અસંખ્ય છે તે આપણે પ્રકરણ 1 માં પણ આના વિશે થોડીક માહિતી મેળવી હતી। હું તમને એમ કહું કે ચાલો આકાશમાં તારા કેટલા છે, તો તમે ગણતરી કરવાની શરૂઆત કરશો, પરંતુ તેની ગણતરી છે તે ક્યારેય પણ પૂરી નહીં થશે। શા માટે, તો કે તારાઓ છે તે અસંખ્ય છે, જેની ગણતરી શક્ય નથી। એવી રીતે મેદાનના કાંકરાની તમે ગણતરી છે તે પણ ના કરી શકો, કારણ તો કે તેની સંખ્યા છે તે પણ અસંખ્ય છે। એટલે તમને એમ કહે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। અને તમને એમ જ્યારે પૂછવામાં આવે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં, કારણ કે સંખ્યાઓ તો અનંત જ છે, એક પછી બીજી સંખ્યા, બીજી પછી ત્રીજી સંખ્યા તમને મળતી જ રહેશે। માટે આપણે આમાંથી શું લખી શકીએ પહેલા તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બરાબર 1। 1 થી નાની એક પણ પ્રાકૃતિક સંખ્યા તમને મળશે નહીં, બરોબર। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તે 1 છે, અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ થશે, તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે તે મળે જ નહીં। પેલા તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે। શા માટે ન મળે? કેમ કે સંખ્યાઓ
असंख्य है। એટલે આપણે ખબર જ ન પડે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે। જો સંખ્યાની ગણતરી થઈ શકે એમ હોત બરોબર તો આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે તે મેળવી લીધી હોત। તો આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે જોઈ ગયા બરોબર। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? જેને n વડે દર્શાવવામાં આવે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? એવી જ રીતે હવે પૂર્ણ સંખ્યા જે આ ચેપ્ટરનું નામ છે બરોબર। તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય પહેલા તો તેના વિશે જોઈએ આપણે। પૂર્ણ સંખ્યા જેને આપણે અંગ્રેજીમાં વોલ નંબર તરીકે ઓળખીએ છીએ। તો પૂર્ણ સંખ્યાને જેમ આપણે આને n વડે દર્શાવીએ તેમ આને w વડે દર્શાવીએ। જો કે આપણે યાદ રાખવાની જરૂર નથી, ફક્ત ધ્યાન રાખવાનું છે કેમ કે તમને આગળના ધોરણમાં છે 8મા ધોરણમાં 9મા ધોરણમાં તમે ગણ સ્વરૂપે આપણે જે ગણનું જે તમને પ્રકરણ આવશે ત્યારે તમારે આ યાદ રાખવાનું છે। અત્યારે એને યાદ રાખવાની જરૂર નથી, માત્ર સંજ્ઞા માટે। તો કે ભાઈ પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે। તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? પહેલા તો કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યથી શરૂઆત થશે અને છેક અનંત સુધી। એનો મતલબ એમ થયો કે પૂર્ણ સંખ્યાનું તમને ગણ સ્વરૂપે આવી રીતે લખવાનું કહે તો કઈ કઈ સંખ્યાઓનો તેમાં સમાવેશ થાય જો તો 0 1 2 3 4 5 6 7 8 એમ અનંત સુધીની સંખ્યા મળે। કેટલી સંખ્યા મળે? તો કે અનંત સુધીની મળે। પરંતુ તેની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે તેની શરૂઆત છે તે શૂન્યથી થાય છે બરોબર। અને શૂન્ય પછીની આ બધી સંખ્યા કઈ છે? 1 2 3 4 થી અનંત સુધી। તો કે આ બધી સંખ્યાઓ છે તે તો પ્રાકૃતિક સંખ્યા છે। એનો મતલબ એમ થયું કે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે શૂન્ય ઉમેરો ત્યારે પૂર્ણ સંખ્યાઓનું તમારે સમૂહ છે તે મળે છે। એનો મતલબ એમ થયો કે w બરાબર તો કે એક તો શૂન્ય આવશે બરોબર, શૂન્ય અને વત્તા તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ। એનો મતલબ એમ થયો કે તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ છે તે પૂર્ણ સંખ્યામાં થઈ ગયો છે। એનો મતલબ બીજો આપણે કરીએ તો એમ થાય કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા છે તે પૂર્ણ સંખ્યા છે બરોબર। પરંતુ પૂર્ણ સંખ્યા છે તે પ્રાકૃતિક સંખ્યા નથી। દરેકે દરેક પૂર્ણ સંખ્યા જો 1 છે તે પ્રાકૃતિક સંખ્યા છે, 2 છે એમ 4 10 15 એ બધી પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ શૂન્ય પ્રાકૃતિક સંખ્યા છે તો તમે કહેશો કે ના। એનો મતલબ એમ થયો કે દરેકે દરેક પૂર્ણ સંખ્યા છે તે પ્રાકૃતિક સંખ્યા નથી કેમ કે શૂન્ય છે તે પ્રાકૃતિક સંખ્યા નથી અને શૂન્ય છે તે પૂર્ણ સંખ્યા છે। માટે તે પણ આપણે લખી શકીએ અહીંયા। પેલું તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા છે તે પૂર્ણ સંખ્યા છે। તમને એમ કે બે પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યામાં પણ સમાવેશ થાય છે બરોબર। નાઈથી પર તમે જોઈ લો તો કે w એટલે કે પૂર્ણ સંખ્યા છે તેમાં શૂન્ય અને બાકીની તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે। અને બીજું શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા તો પૂર્ણ સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા નથી। ચાલો, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી એમ કેમ ખબર પડી? 1 છે તે પૂર્ણ સંખ્યા પણ છે, પ્રાકૃતિક સંખ્યા પણ છે। એવી રીતે 4 છે તે પૂર્ણ સંખ્યા પણ છે, પ્રાકૃતિક સંખ્યા પણ છે। તો એવી કઈ સંખ્યા છે કે જે પૂર્ણ સંખ્યા તો છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? તો કે શૂન્ય। શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। શૂન્ય છે તે પૂર્ણ સંખ્યા તો છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી। તો હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મળે? તો તમને ખબર જ છે કે જ્યારે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત છે તે શૂન્યથી થાય છે બરોબર। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તે કઈ મળશે આપણે? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તે આપણે શૂન્ય મળશે। માટે તે પણ આપણે લખી નાખીએ। સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય મળે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ મળશે? તો આપણે લખીએ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે।
બરોબર, સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળવાની નથી. શા માટે? તો કે સંખ્યાઓ છે તે અસંખ્ય છે. જેવી રીતથી પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે એવી રીતથી પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. માટે ન તો પ્રાકૃતિક સંખ્યાની સૌથી મોટી સંખ્યા મળશે અને ન તો પૂર્ણ સંખ્યાની મળશે. બંનેની નાની સંખ્યા મળશે. કઈ? પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તે આપણે વિસ્તૃત રીતે જોયું. બરોબર, હવે આપણે શીખવાનું છે આના ઉપરથી કે પહેલાની સંખ્યા કોને કહેવાય અને પછીની સંખ્યા કોને કહેવાય. તો તેના વિશે આપણે જોઈએ. શરૂઆત આપણે કરશું પહેલાની સંખ્યાથી. પહેલાની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, તમે અત્યારે કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો? આ પ્રશ્નનો જવાબ મેં તમને પૂછ્યો હોય તો અત્યારે તમે હાલમાં કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો? તો કે તમે હાલમાં 6ઠું ધોરણ એટલે કે 6ઠું ભણો છો. બરોબર, આની પહેલાં તમે કયા ધોરણમાં ભણતા હતા? તો તમારો જવાબ શું હશે? તો તમે કહેશો કે આની પહેલાં અમે 5મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. બરોબર, એનો મતલબ એમ થયો કે પહેલાની સંખ્યા તમને મળી. 6ઠું ધોરણ છે એ પણ એક સંખ્યા જ છે. બરોબર, 6 એક સંખ્યા છે. તો 6 પહેલાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરતા હતા? તો કે 6 પહેલાં તમે 5મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. બરોબર, એનો મતલબ એમ થયો કે 6ની પહેલાંની સંખ્યા કઈ આવી? તો કે 5 આવી. બરોબર, 5ની પહેલાં એમ તમને કે 5મા ધોરણ પહેલાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરતા હતા? તો કે 5મા ધોરણ પહેલાં તમે 4થા ધોરણમાં અભ્યાસ કરતા હતા. એનો મતલબ એમ થયો કે આપણે કઈ રીતથી પ્રોસેસ કરીએ છીએ. તમને આ પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો છે કે 6ની પહેલાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરતા હતા? તમારો જવાબ કયો આવ્યો? તો તમે કીધું કે 6 પહેલાં 5મા ધોરણમાં અમે અભ્યાસ છે તે કરતા હતા. કયા ધોરણમાં અભ્યાસ કરતા હતા? તો કે 5મા ધોરણમાં. તો આયા તમે બંનેનું અવલોકન કરશો તો તમને ખબર પડશે કે આયા સંખ્યાઓમાં ઘટાડો થયો. બરોબર, પહેલાની સંખ્યા તમને જ્યારે પૂછવામાં આવી ત્યારે સંખ્યાનો ઘટાડો થયો. અને કેટલો ઘટાડો થયો? તો કે 1. બરોબર, 6માંથી એક સંખ્યા છે તે ઘટી. એટલે જ્યારે પણ તમને પહેલી સંખ્યા મેળવવાનું કહે ત્યારે શું કરવાનું છે? તો કે કોઈ પણ સંખ્યા તમને આપેલું હોય એમાંથી તમે એક બાદ કરો એટલે તમને જે પહેલાની સંખ્યા છે તે મળી જાય. આ આપણે બીજા ધોરણમાં 3જા ધોરણમાં પણ શીખતા આવ્યા છે. બરોબર, પરંતુ ત્યારે સંખ્યાઓ છે તે નાની હતી. તમને એમ કે 15 પહેલાની સંખ્યા કઈ? તો 15 પહેલાની સંખ્યા આવશે 14. બરોબર, શું કર્યું આપણે? તો કે એક બાદ કર્યો. પરંતુ જ્યારે સંખ્યાઓ મોટી આપેલી હોય, લાખમાં અને કરોડમાં આપેલી હોય, ત્યારે આપણે શું કરવું? તો જ્યારે પણ તેની મૌખિક ગણતરી ન આપણે ખબર પડે ત્યારે તેમાંથી આપણે એક છે તે બાદ કરવો પડે. બરોબર, એટલે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કર્યું? તો કે પહેલાની સંખ્યા મેળવવા માટે એક બાદ કરવો પડે. પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે એક છે તેમાંથી બાદ કરવો પડે. હવે આને આધારે જ આપણે તમને એમ પૂછવું હોય, પ્રશ્ન એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા કઈ સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા કઈ સંખ્યા આવે? તમે જો, ચાલો પ્રશ્ન તમને આવી રીતથી પૂછે કે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલા કઈ સંખ્યા આવે? તો ચાલો આનો જવાબ કઈ રીતે આવશે? તો શરૂઆત તમે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તે આપણે શીખી ગયા છે. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત જ 1થી થાય છે. એટલે કે સૌથી નાનામાં નાની જો કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો તે 1 છે. બરોબર, તો હવે 1થી નાની સંખ્યા કઈ મળે? 1થી નાની સંખ્યા મળે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નહીં મળે. 1થી આયા શું પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલા કઈ પ્રાકૃતિક સંખ્યા મળે? બરોબર, તો 1ની પહેલા એક પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે. બરોબર, જો 1માંથી 1 તમે બાદ કરી દો એમ તો કે 1માંથી 1 બાદ કરો તો 1માંથી 1 બાદ કરીએ તો કેટલું મેળવો આપણે? 0. તો 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે લખીએ 0, જે પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલા કઈ સંખ્યા આવે? તો કે એક પણ સંખ્યા ન મળે. માટે આનો જવાબ આવશે શું આવશે? તો કે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલા એક પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે.
બરોબર। એવી રીતે તમે પૂર્ણ સંખ્યાનું આને સ્થાને પ્રાકૃતિક સંખ્યાની સ્થાને તમને જો પૂર્ણ સંખ્યા શબ્દ વાપરો હોત, બરોબર ને, એમ કીધું હોત કે પૂર્ણ સંખ્યા એક પહેલાં કઈ પૂર્ણ સંખ્યા મળે, પૂર્ણ સંખ્યા એક પહેલાં કઈ પૂર્ણ સંખ્યા મળે, તો અહીંયા જુઓ આપણે એકની પહેલાંની સંખ્યા કઈ છે, તો કે શૂન્ય છે, જે પૂર્ણ સંખ્યા છે, તો આપણે એનો જવાબ છે તે લખી શક્યા હોત કે પૂર્ણ સંખ્યા શૂન્ય પહેલાં, પૂર્ણ સંખ્યા એક પહેલાં કઈ સંખ્યા મળે, તો કે શૂન્ય મળે। પરંતુ એને સ્થાને તમને એમ કહે કે પૂર્ણ સંખ્યા શૂન્ય પહેલાં કઈ સંખ્યા મળે, આ બાજુ, બરોબર। જેવી રીતે એકની પહેલાંની સંખ્યા આપણે કીધી હતી, એવી રીતે શૂન્ય પહેલાં કઈ સંખ્યા મળે, તો તે પહેલાં પણ એક પણ સંખ્યા મળતી નથી। માટે જો આવી રીતે તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે પૂર્ણ સંખ્યા શૂન્ય પહેલાંની સંખ્યા, તો પૂર્ણ સંખ્યા શૂન્ય પહેલાંની સંખ્યા છે તે મળે, તો કે ન મળે। શા માટે, તો કે સૌથી નાનામાં નાની જો કોઈ પૂર્ણ સંખ્યા હોય તો એ શૂન્ય છે, તો શૂન્ય પહેલાં સ્વાભાવિક છે કે શૂન્ય પહેલાં એક પણ સંખ્યા છે તે આવતી નથી। આપણી શરૂઆત જ પૂર્ણ સંખ્યાઓની શૂન્યથી થાય છે, માટે એક પણ પૂર્ણ સંખ્યા છે તે મળતી નથી, બરોબર। એટલે માટે આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે। તો પહેલાંની સંખ્યા કોને કહેવાય તે આપણે ખબર પડી ગઈ, બરોબર। જ્યારે પણ તમને કોઈ મોટી સંખ્યા આપવામાં આવે, દાખલા તરીકે આમ પૂછે કે 1 લાખની પહેલાંની સંખ્યા, આમાં આપણે ખાલી જગ્યામાં પહેલાંની સંખ્યા છે તે લખવાની છે, પરંતુ કોની, તો કે 1 લાખની। તો આ સંખ્યા મોટી છે, તો આપણે શું કરવાનું છે, તો કે તેના એકમના અંકમાંથી આપણે એક બાદ છે તે કરી દો, અથવા તો આ સંખ્યામાંથી એકની બાદબાકી કરી દો। તો કઈ રીતે બાદબાકી આવશે, જો આમાંથી આપણે એક બાદ કરીએ, બરોબર। હવે આની ગણતરી કરો, શૂન્યમાંથી એક ન જાય એટલે દસકો, તો બાજુમાંથી દસકો, પરંતુ આની પાસે તો કંઈ છે જ નહીં, તો એ દસકો કઈ રીતે આપશે, તો એની બાજુમાં આપણે ગયા, તો એની બાજુવાળાની પાસે પણ કંઈ નથી, તો એ પણ નહીં આપે, તો એની બાજુમાં ગયા, તો આની પાસે પણ કંઈ નથી, ત્યાં પણ એની પાસે શૂન્ય છે, બરોબર, તો એ પણ નહીં આપી શકે દસકો, તો આની બાજુમાં ત્યાં પણ શૂન્ય છે એટલે એ પણ ન આપી શકે, તો એકની પાસે દસકો લીધો એટલે એક ઘટા, અને બાકીના બધા ઉપર તમે 9 મૂકી દો, બરોબર, અને છેલ્લે 10, તો કેટલા આવશે, 10માંથી એક જશે તો 9, 9, 9, 9 ને 9, તો 99,999, એટલે કે 1 લાખની પહેલાં કઈ સંખ્યા મળે, તો કે 99,999। એટલે જ્યારે પણ તમને પહેલાંની સંખ્યા પૂછાય, બરોબર, ત્યારે આપણે પહેલાંની સંખ્યામાંથી એક છે તે બાદ કરવો પડે, આ ખાસ યાદ રાખવાનું। અને પહેલાંની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા છે તે પણ કહી શકાય છે, બરોબર। તો પહેલાંની સંખ્યા જોઈ, હવે આપણે જોવાનું છે પછીની સંખ્યા। પછીની સંખ્યાને બીજી રીતે આપણે કઈ રીતે બોલી શકીએ, તો કે પ્રતિવર્તી સંખ્યા। પછીની સંખ્યાને બીજા શબ્દોમાં આપણે પ્રતિવર્તી સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ। તો પહેલાની સંખ્યા વિશે તો આપણે ભણી ગયા, ચાલો તો પછીની સંખ્યા કોને કહેવાય, તો આપણે મેં તમને જેમ પહેલાં જ ઉદાહરણ આપ્યું છે કે અત્યારે તમે હાલમાં કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો, તો તમે જવાબ આપ્યો હતો કે 6થા ધોરણમાં, અને 6થા ધોરણ પહેલાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરતા, તો તમે જવાબ આપ્યો હતો કે 5મા ધોરણમાં, બરોબર। હવે આ જ તમારે, પરંતુ સવાલ બીજો કે અત્યારે તમે હાલમાં કયા ધોરણમાં અભ્યાસ કરો છો, તો તમે કહેશો કે 6થા ધોરણમાં। 6થા ધોરણ પછી તમે કયા ધોરણમાં અભ્યાસ કરશો, બરોબર, 6થા ધોરણ પછી તમે કયા ધોરણમાં અભ્યાસ કરશો, તો તમારો જવાબ શું હશે, તો તમે કહેશો કે 7મા ધોરણમાં, બરોબર ને। તો હવે જો પછીની સંખ્યામાં શું કરવાનું છે, તો મેં તમને જે પ્રશ્ન પૂછ્યું કે અત્યારે હાલમાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો, તો તમે કીધું કે 6થા ધોરણમાં। 6થા ધોરણ પછી તમે કયા ધોરણમાં અભ્યાસ કરશો, તો તમે કીધું કે 7મા ધોરણમાં। તો આમાં જો આમાં શું થયું, તો કે સંખ્યાઓમાં વધારો થયો। તમને એમ પૂછવામાં આવે કે 16 પછી કઈ સંખ્યા આવે, તો તમે કહેશો 16 પછી 17 આવે, 19 પછી 20 આવે, 25 પછી 26 આવે, 99 પછી 100 આવે। તો બધી સંખ્યામાં તમે જુઓ તો 1નો વધારો થાય। શું થાય, તો કે 1નો વધારો થાય। એટલે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કર્યું હતું, તો કે પહેલાની સંખ્યા મેળવવા એક બાદ કરવો પડે, એવી રીતથી પછીની સંખ્યા મેળવવા માટે એક ઉમેરવો પડે। માટે આપણે લખીશું આયા કે પછીની સંખ્યા મેળવવા એક ઉમેરવો પડે। પછીની સંખ્યા મેળવવા માટે તમારે એક છે તે ઉમેરવો પડે, બરોબર। તો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યામાં આ ફેર છે કે પહેલાની સંખ્યા માટે એક બાદ કરવો પડે, જ્યારે પછીની સંખ્યા મેળવવા માટે એક ઉમેરવો પડે। તો હવે આપણે પછીની સંખ્યા તમને ગમે તે સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે આ 1 લાખ આપણે આપેલી હતી, તો 1 લાખ પછીની સંખ્યા કઈ, તો તેમાં એક ઉમેરી દો એટલે 1 લાખ ને 1 આવશે, બરોબર। તો જ્યારે પણ તમને આવી રીતથી
कोईपण संख्या पूछाय, दाखला तरीके आम पूछे कि भाई 3999 आना पछीनी संख्या कई आवशे, बराबर। तो 3999 में तमे एक एड करो एटले के वत्ताकार करी अने एक करो तो 9 ने 1 10 वधी 1 0 वधी 1 0 वधी 1 तो 4, बराबर। तो केटली आवी तो कि 3999 पछीनी संख्या छे ते 4000 मळी, एटले के तेनी प्रतिवर्ती संख्या छे ते कई मळी तो के 4000 मळी। तो पछीनी संख्या आने कहेवाय, एक तमारे उमेरवो पड़े। हवे पाना नंबर 28 पर जे आ चेप्टर आपेल छे तेमां प्रयत्न करो आपेल छे। आगळ आपणे जोयुं के पूर्ण संख्याओ कोने कहेवाय, प्राकृतिक संख्याओ कोने कहेवाय तेना विશે विस्तृत चर्चा कर्या बाद हवे आपणे पेज नंबर 28 पर जे प्रयत्न करो छे तेमां आपणे आ दाखला आपेला छे तेना विશે आपणे जोई लईए। तो प्रथम दाखलो छे के नीचेनी संख्यानी पहेलानी अने पछीनी संख्या लखो, बराबर। तो आपणे पहेलानी संख्या कोने कहेवाय, पछीनी संख्या कोने कहेवाय, एटले के प्रतिवर्ती संख्या कोने कहेवाय, बराबर। अने पूर्ववर्ती संख्या कोने कहेवाय, पूर्ववर्ती अने प्रतिवर्ती संख्याओ तेना विશે आपणे शीख्या। एटले के पहेलानी संख्या अने पछीनी संख्या कोने कहेवाय ते आपणे शीख्या। तो आमां आपणे पहेलानी संख्या अने पछीनी संख्या बंने मेळववानी छे, बराबर। तो आपणी पासे रकम आपेल छे तो पहेलानी संख्या मेळववा माटे आपणे शुं करता हता, तो के पहेलानी संख्या मेळववा माटे जे संख्या आपेली होय तेमांथी एक बाद करता हता। हूँ तमने एम कहूँ कि 5 पहेला कई संख्या आवे तो 5 पहेला 4 आवे, केम कि नानी रकम होय त्यारे आपणे खबर होय कि 5 पहेला 4 आवे, एटला माटे आपणे एक बाद करता, 5 मांथी 1 जाए तो 4। तो पहेलानी संख्या मेळववा माटे आपणे एक बाद करता, ज्यारे पछीनी संख्या मेळववा माटे आपणे ते संख्यामां एक उमेरता। जे संख्या आपेली, दाखला तरीके 6 पछी केटला आवे तो के 6 पछी 7 आवे, बराबर। तो आपणे शुं कर्युं तो के 6 मां 1 तमे उमेरो तो पण आपणे 7 मळे। तो आपणे पहेलानी अने पछीनी संख्या मेळववा माटे आवी रीतनी प्रोसेस छे, प्रक्रिया छे ते करवी पड़े। तो प्रथम आ रकम कई छे तो के 1 छे, बराबर। तो 1 नी पहेलानी संख्या अने पछीनी संख्या आपणे मेळवीए तो कई रीतथी, तो आपणे आ खाली जग्या करी दे, त्यारबाद आ 1 लखीए, बराबर। अने आ बाजू खाली जग्या, एटले के आ पहेलानी संख्या लखवानी छे अने आ बाजू पछीनी संख्या लखवानी छे, बराबर। तो 1 नी पहेला कई संख्या आवे तो 1 मांथी 1 बाद करो तो आपणे मळशे आया 0, बराबर। अने त्यारबाद 1 पछी कई संख्या आवे तो 1 मां 1 उमेरो एटले आया मळशे 2, बराबर। तो पहेलानी अने पछीनी संख्या छे ते आपणे बंनेमां मळी गई छे। हवे बीजो दाखलो केवो छे आपणी पासे, तो के बीजी रकम आपणे आपेल छे 19, बराबर। तो 19 नी पहेलानी संख्या आमां लखशुं अने 19 नी पछीनी संख्या छे ते आमां लखशुं। तो 19 नी पहेलानी संख्या मेळवो तो एक बाद करवो पड़े। जो कि संख्या नानी छे एटले आपणे खबर पड़ी है कि 19 नी पहेला कई संख्या आवे तो कि 18 आवे, अथवा तो एक बाद करो तो 19 मांथी 1 जाए तो 18 अने पछीनी संख्या तमारे मेळववी होय तो पछीनी संख्या कई थशे तो कि 19 पछीनी संख्या थशे 20, बराबर। त्यारबाद कई रकम आपेल छे तो कि 1997। तो नंबर 3 पहेलानी संख्या, त्यारबाद 1997 अने त्यारबाद पछीनी संख्या, बराबर। तो आ संख्या थोड़ी मोटी है एटले के 1000 सुधीना अंको छे ते आपेला छे। तो 1997 पहेला कई संख्या आवे तो पाछळना तमे खाली 2 आंकड़ा जो, बराबर। तो कि 97 छे, आम तो आपणे एक आंकड़ो जोईए तो पण चाले। तो 97 नी पहेला कई संख्या आवे तो कि 96 आवे, तो 97 मांथी तमे एक बाद करो तो 97 मांथी एक बाद करता आपणे 96 मळे, बराबर। अने आगळ 19 तो हता सर, तो आपणे आ लखीशुं 1996 अने 97 मां एक उमेरो तो पछीनी संख्या कई आवशे तो कि 1998, बराबर। तो आपणे पहेलानी अने पछीनी संख्या छे ते आमां मळी गई। त्यारबाद कई संख्या आपेल छे तो कि 12000, नंबर 4 आपणी पासे आपेल छे 12000। तो एनी पहेलानी संख्या लखशुं, त्यारबाद पछीनी संख्या। तो 12000 पहेलानी संख्या कई आवशे तो 12000 पहेलानी संख्या मेळववा माटे 12000 मांथी आपणे 1 नी बादबाकी छे ते करवी पड़े। तो 12000 मांथी तमे 1 बाद करशो तो कई रीते आवशे, तो अहींया जोई लो 12000 मांथी ज्यारे आपणे 1 बाद करीए, बराबर। आ 12000 एमांथी 1 बाद करता शून्यमांथी 1 न जाए तो 10 को बाजुमांथी लईए, तो बाजुमां कई छे नहीं केम के त्यां शून्य छे तो ते आपणे कई नहीं आपी शके। तो एनी बाजुमां अहींया त्यांथी 10 को लईए, परंतु तेनी पासे पण शून्य ज छे तो तेमना त्यांथी पण आपणे 10 को नहीं लई शकीए। तो बाजुमां जाओ तो 2 ની न्या उपर आवशे 1 अने आ बंने उपर 9 अने लास्टमां 10 को। 10 मांथी 1 जशे तो 9, पाछा 9, पाछा 9, 1 अने 1 तो केटला मळ्या तो कि 11999, बराबर। तो 12000 पहेला कई संख्या आवशे तो कि 11999। जो आमां एक ज क्रिया करीए छीए कि पहेलानी संख्या मेळववा माटे 1 नी बादबाकी करीए छीए, एटले जे संख्या आपेलो तेमांथी 1 बाद करीए छीए। अने पछीनी संख्या मेळववा माटे हवे 12000 मां 1 उमेरो तो एकमना अंकमां 1 उमेरी दो एटले 12001, बराबर। 12001
ત્યારબાદ જોઈએ 49, તો 49 કઈ રીતે આવશે? નંબર 5 પહેલાની સંખ્યા 49ની, ત્યારબાદ પછીની સંખ્યા. તો 49ની પહેલાં કઈ સંખ્યા આવે? તો આ સંખ્યા નાની છે એટલે આપણે ખ્યાલ પડીએ કે 49 પહેલાં 48 આવે, અથવા તો 49માંથી 1 બાદ કરો એટલે આપણે સંખ્યા છે તે મળી જાય. ત્યારબાદ 49 પછી શું આવે? તો કે 49 પછી આવે 50, અથવા તો 1 તમે ઉમેરી દો એટલે આપણે સંખ્યા છે તે મળી જાય. બરાબર, તો 49 પછી આપણે 50 મળ્યા. હવે છેલ્લામાં કઈ રકમ આપેલ છે? તો કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 1 લાખ આપેલ છે, તો આપણે તેની પહેલાંની અને પછીની સંખ્યા છે તે મેળવવાની છે. તો કઈ રીતે લખાશે? તો ખાલી જગ્યા, ત્યારબાદ 1 લાખ, 1 લાખ અને પછીની સંખ્યા આપણે લખવાની છે. તો 1 લાખની પહેલાંની સંખ્યા કઈ આવે? તો કે 1 લાખમાં કેટલા અંકો છે? તો કે 5 અંકો છે. બરાબર, તો આપણે અહીં લખીશું 1 લાખ ઓછા 1. 1 લાખમાંથી 1 આપણે બાદ કરીશું, શૂન્યમાંથી 1 ન જાય તો બાજુમાંથી દસકો, તેની પાસે કંઈ નથી તેની બાજુમાં આયા, અને છેટ 1ની ત્યાંથી આપણે દસકો લઈશું. તો બાકીના બધા જેટલા પણ અંકો છે તેના ઉપર કેટલા આવશે? તો કે 9, 9, 9, 9 અને લાસ્ટમાં 10. તો 10માંથી 1 જશે તો 9, 9, 9, 9 ને 9. તો કેટલા મેળા આપણે રકમ? તો કે 99,999. તો આમાં લખશું 1 લાખની પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે 99,999. અને પછીની સંખ્યા મેળવશું તો કઈ રીતે આવશે? તો કે 1 લાખમાં માત્ર 1 ઉમેરવાના છે. બરાબર, એટલે એકમના અંક જે શૂન્ય છે તેમાં 1 ઉમેરો તો કેટલા આવશે? તો કે ત્યાં 1 આવશે. તો 1 લાખ 1. બરાબર, એટલે પહેલાંની અને પછીની સંખ્યા છે તે આપણે અહીંયા મળી ગઈ. હવે બીજો દાખલો તમે જુઓ તો શું આપે છે? તો કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલાં આવતી સંખ્યા નથી. હમણાં જ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે જોયું હતું, અને એમાં આ પ્રશ્ન છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત છે ક્યાંથી થાય છે? તો કે 1થી થાય છે. અને પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ. બરાબર, તો 1, 2, 3, 4થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ છે તેમાં n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે. પરંતુ તેની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1થી થાય છે. અને પ્રશ્ન શું છે? તો કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલાં આવતી સંખ્યા નથી? સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બરાબર, એટલે કે 1ની પહેલાં હવે આયા એક પણ સંખ્યા આવશે નહીં. બરાબર, 1માંથી તમે 1 બાદ કરો, આપણે પહેલાંની સંખ્યા મેળવવાની છે. બરાબર, એટલે 1માંથી તમે 1 આયા બાદ કરશો તો કેટલા મળશે આપણે? તો કે 1માંથી 1 બાદ કરીએ તો આપણે 0 મળશે. તો 0 છે તે પ્રાકૃતિક સંખ્યા છે? તો કે નહીં, 0 છે તે તો પૂર્ણ સંખ્યા છે, તે પ્રાકૃતિક સંખ્યા નથી. એનો મતલબ એમ થયો કે એક સંખ્યા એવી છે. બરાબર, એટલે આપણે લખશું કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલાં આવતી સંખ્યા નથી? તો કે 1ની પાસે તેના પહેલાં આવતી સંખ્યા નથી. એકની પાસે તેના પહેલાં આવતી સંખ્યા નથી. શા માટે? તો કે 1 છે તે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે, અને 1માંથી તમે 1 બાદ કરશો પહેલાંની સંખ્યા મેળવવા માટે તો 0 આવે, જે પ્રાકૃતિક સંખ્યા નથી. અને છેલ્લું, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે? શું કીધું છે? તો કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? બરાબર, તો પ્રાકૃતિક સંખ્યાઓ છે તો હમણાં આપણે એમ કીધું કે પ્રાકૃતિક સંખ્યાઓ તો અસંખ્ય છે. બરાબર, દરેક પ્રાકૃતિક તમે ગમે તે સંખ્યા બોલો એના પછીની સંખ્યા તો મળવાની જ છે. આપણે તમે એમ કહો કે ભાઈ 1000, તો 1000 પછી તો 1 ઉમેરો એટલે તમને મળી જાય. બરાબર, કરોડ લો, અરબ લો, કે ગમે તેટલી મોટી સંખ્યા લો, બરાબર, તેમાં તમે 1 ઉમેરશો એટલે તેના પછીની સંખ્યા તમને મળવાની જ છે. બરાબર, ઇન્ફિનિટિવ આપણે લખી નાખ્યું કે ભાઈ અનંત સુધી, અને ઇન્ફિનિટિવની નિશાની છે તે પણ આપણે કરી દીધેલી છે, પરંતુ તે તો નિશાની છે. હવે આના દાખલા તરીકે આ પણ ધારો કે કોઈ સંખ્યા હોત, બરાબર, ઇન્ફિનિટિવ છે તે પણ કોઈ સંખ્યા હોત તો તેમાં આપણે 1 ઉમેરત અહીંયા, તો તેના પછીની સંખ્યા આપણે મળવાની જ છે. એટલે કોઈ પણ સંખ્યા આમાં કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? તો કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ તો અસંખ્ય છે. બરાબર, એટલે એક પણ એવી સંખ્યા મળે નહીં. માટે આપણે લખીશું કે એવી એક પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે. બરાબર, અને શું પૂછ્યું છે? શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે? બરાબર, તો કે ના, તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા નથી. શા માટે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે તો
અસંખ્ય છે, બરોબર. એટલા માટે આપણે લખીશું કે ના, તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા નથી. તો પ્રયત્ન કરોમાં જે આપણે દાખલા જોયા છે તેમાં આપણે પહેલાની અને પછીની સંખ્યા જોઈ અને પ્રાકૃતિક સંખ્યા વિશે પણ આપણે પ્રશ્નો છે તે પણ આપણે જોયા. હવે પાના નંબર 29 ઉપર પ્રયત્ન કરો આપેલ છે તેને પણ આપણે હવે જોઈ લઈએ.